તો આખા સત્સંગનો રાજીપો હું આજે અક્ષર સ્વામીને યાદ કર્યા સિવાય રહી શકતો નથી. હરિયાળાથી શરીર ચાલે નહીં. અત્યારે તો હાવ ભાંગી ગયેલું શરીર. ભક્તિજીવન દાસજી શાસ્ત્રીને કીધું કે મારે આવવું છે, ભગત પાસે આવવું છે. બધા કે સ્વામી તમે વયોવૃદ્ધ છો, શરીર ચાલતું નથી. અક્ષર સ્વામી કે મારા શરીરને કાંઈ થાય તો ભગતની હારે મારો અગ્નિ સંસ્કાર કરજો, પણ મારે આવવું છે. આમ છેક હરિયાળાથી ત્યાં પહોંચ્યા. આ બધા સંતોની પવિત્ર લાગણીઓ એને કેમ ભૂલી શકાય? વિશેષ નહીં કહેતા આ પ્રેરણાત્મક સભા મહારાજના મહામુક્ત કેવા હોય, મોટા સાથે આત્મબુદ્ધિ કેવી હોય, સેવા મહિમા અને દિવ્ય બુદ્ધિના અંગ કેવા હોય. જ્ઞાન સ્વામીએ સરસ વાત કરી. આમાંથી કંઈક આપણામાં આવે તો આપણું કામ થઈ જાય. ફરીને બધાને વંદન કરી મારું વાણીરૂપી ફૂલ પૂજ્ય નારાયણ ભગતના દિવ્ય મુક્ત આત્માના ચરણમાં અર્પણ કરી આજે સ્વામી સાથે, પુરાણી સ્વામી સાથે ધામમાં બેઠા બેઠા આ સભા સામે દિવ્ય દ્રષ્ટિ કરી રહ્યા છે. એ બધાને વંદન કરી મારી વાણીને વિરામ આપું. અસ્તુ. જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એવા ક્યાંથી મળે જન એકે રે, નિર્મળ અંતર નિષ્કામી. પૂજ્ય નારાયણ ભગત માટે છેલ્લા કેટલાય દિવસોથી ખૂબ વાતો થાય છે અને હમણાં વાત થઈ એ પ્રમાણે પૂજ્ય માધવપુરી સ્વામીને હરિસ્વરૂપ સ્વામીએ વાત કરી એ પ્રમાણે કોઈ સત્રની અંદર કેવળ એકાદ કલાક ભગતજીના જ ગુણ ગવાય, જેથી કરીને અહીંયા કરેલી વાતો સંતોએ એમાંથી પ્રેરણા મળે. નીલકંઠ સ્વામીએ સૂચન કર્યું કે ભગતનું જીવન ચરિત્ર લખાવવું જોઈએ. ખરેખર જ્ઞાન સ્વામી એક પુસ્તક મોહનજી ભગતનું બહાર પાડ્યું છે. શ્વેત વસ્ત્રોમાં અથવા ગ્રહસ્થાશ્રમમાં કેવી સ્થિતિવાળા ભક્તો આ સમાજમાં, સંપ્રદાયમાં આપણને મળતા હોય છે, આપણને પ્રેરણા મળતી હોય છે. અહીં બેઠેલા કેટલાય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ છે. નારાયણ ભગતના એન કેન પ્રકારે કંઈક ને કંઈક સાથે ભગતની વાર્તા જોડાયેલી હોય છે. મને બહુ મારા નાનપણનું 6ઠ્ઠા ધોરણમાં ગુરુકુળમાં દાખલ થયો. શાસ્ત્રીજી મહારાજની કૃપા દ્રષ્ટિ તે અહીંયા અમદાવાદમાં મુક્તરાજ બાપાલાલભાઈ હતા. અમદાવાદથી રાજકોટ આવતા હજુ પણ એ રૂમ બાપાલાલભાઈના રૂમ તરીકે ઓળખાય. વર્ષોથી અહીંયા જ્યારે જ્યારે મને મળે ને બધા સંતોને ખબર છે, અમારા પૂર્વાશ્રમના બેના નામ બોલે. સ્વામી કીધું કે બાપાલાલભાઈનો રૂમ સાફ કરવા એ બેને બોલાવજો. એટલે ભગતની સાથે કંઈક ને કંઈક વાર્તા. પૂજામાં દર્શન કરવા આવે તો મને કે તમે ઘણા વર્ષો પહેલાં અબરખમાં મને મૂર્તિ ઘનશ્યામ મહારાજ ને હનુમાનજી આમ તેડીને લાવે છે ને ભક્તિ માતા પાસે, એ મૂર્તિ તમે મટી દીધી હતી. અહીંયા નવીનભાઈને જોવે ને તો સ્વામી 2 વર્ષ સુધી ખંડાલા થોડીક તબિયત નાદુરસ્ત હતી એટલે હવા ફેર કરવા માટે ગયેલા. પછી સ્વામી કે આપણે ત્યાં નથી જવું. તો નવીનભાઈને ત્યાં રીબડા ફાર્મમાં રહેલા. બસ કે અમારે આ ખંડાલા ચાલે. નવીનભાઈને જોવે ને કે અમારે જો આ ખંડાલા આવ્યો, કે ખંડાલા આવ્યો. અમે એક વખત દક્ષિણ ભારતમાં હમણાં વાત થઈ ને શ્રીશૈલમ ગયા તો તમારા પેલા ભાસ્કર તો શ્રીશૈલમ આવ્યું. શ્રીશૈલમ એટલે કોઈની સાથે ભગતની વાત જોડાયેલી. એટલે એમની જે દિવ્ય બુદ્ધિ, એમનું નિર્મળ અંતઃકરણ, એમની સેવાની ચોખવટ, હરિસ્વરૂપ સ્વામી એની વાતો કરી, શ્યામજી ભગતે પણ કહી હતી. મને ખબર છે કે અમે સંતો પહેલાં પાછળ નાતા તે પેલું વોશિંગ મશીન હતું. તે અમારે એક પાર્ષદે ઓલા પ્લાસ્ટિકના આસનિયાઓ હોય ને એ એમાં નાખેલા
મારું બાવડું જાય લઈ ગયો. મને કે આ કોણ હાજા ફાડે છે કે આમાં આસન નાખ્યા છે, પ્લાસ્ટિક ફાટી જ જાય ને કેમ. એટલે આવી અનેક એની જે ચોકસાઈ, એની ચોખવટ. ઘણી વખત સવારના પોરમાં હું દૂધ પાણી કરવા પહેલાં જાતે જતો, ભગત આવે એ ટાઈમે એની નજર હોય, દ્રષ્ટિ હોય, જો તો આમાં કે મકોડો બકોડો નથી પડ્યો ને કે. એટલે જીવ જંતુ ક્યાંય એની અપવિત્રતા થઈ જાય ને એની પણ દ્રષ્ટિ હોય. એને આંખમાં ટીપા નાખતા હોય ને તોય ઓલાને 3 વખત ટીપા નાખનારને સૂચના આપે, જોજો ઘોકો ન વાગી જાય હો. આ પાછી જો આ બૂચ બંધ કરી દેજે, પાછી ઓલા બોક્સમાં મૂકી દેજે, આ જગ્યાએ જ મૂકી દેજે. એટલે એની સાથેની ઘણી વાતો છે. અને એમનું અધ્યાત્મ, એમની દિવ્ય બુદ્ધિ. આ મોટા શીઠિયાઓ હમણાં વાત થઈ ને ત્યારે કોઈ સાધનો નહોતા, પ્રાયમસ અને કોલસા લાકડાથી જ આ બધાએ દૂધ ચા પાણી જે કાંઈ કરવાનું હોય તે કરે. પણ અને એની રૂમમાં છે ને પથ્થરે ઓલા જે જૂના શાહબાદી લાદી આવતી ને કોટા સ્ટોનની, એ રફ પથ્થર, પણ એનો રૂમ ક્લીન અને નીટ હોય, એના વાસણો ચોખ્ખા હોય. એટલે ભગતના અપરંપાર ગુણો આપણા જીવનમાં ખૂબ આપણને શીખવા જેવા છે. એની સંતોએ ખૂબ વાતો કરી અને ભવિષ્યના જ્ઞાન સત્ર જેવા પ્રસંગોમાં એકાદું કલાકનું પણ સેશન ભગતના ગુણાનુવાદનું આપણે કરીશું. અને જરૂર નીલકંઠ સ્વામી તમારી ભાવના પ્રમાણે ભગતનું જીવન ચરિત્ર લખવાને માટે કદાચ આવતો ગુરુકુળ દર્શનનો અંક કેવળ ને કેવળ નારાયણ ભગતના અનુસંધાનમાં જ આખો એ અંક બહાર પાડવામાં આવશે. એની દરેક ભક્તજનો ખાસ નોંધ લેશો. સાથોસાથ ઋષિકેશ અમે હતા, ભગતજી અક્ષરવાસી થયા, ત્યાં મોટી સંખ્યામાં ભક્તજનો હતા. અહીંથી ગુજરાતમાંથી ને બધાએ દેશ વિદેશોમાંથી પણ ભગતજીના સમાચાર સાંભળીને આઘાત અનુભવતા હતા. કોઈ કે અમારા તરફથી અહીંયા રસોઈ રાખજો, કોઈ કે અમારે ત્યાં ફલાણા દેવના થાળ રાખજો, ફલાણા મંદિરોમાં રસોઈ આપજો. એટલે એટલી મોટી સંખ્યામાં ભક્તોની લાગણીઓ જોડાયેલી છે. પણ આજે શાસ્ત્રી સ્વામી અહીંયા હરિપ્રકાશદાસજી બેઠા છે. એ સંતને જેટલા અભિનંદન, જેટલી એના પ્રત્યે લાગણી દર્શાવી, કારણ કે એ સંતે સાહિત્યની સંપ્રદાયની, સાહિત્ય જીવંત હશે ને એ સંપ્રદાય ટકી રહેવાનો છે. પૂજ્ય જ્ઞાન સ્વામીએ પણ પોતાના થકી જેટલું સાહિત્ય સારામાં સારું અને સસ્તામાં સસ્તું, એટલે પૂજ્ય માધવપ્રી સ્વામીએ મને બોલાયો, મને કે બાલસ્વામી નારાયણ ભગત પ્રત્યેની આ બધાની ભાવના છે, તો આપણે જે ભક્તોને કંઈક રસોઈમાં કેટલું વાપરવાનું, થાળમાં કેટલું વાપરવાનું છે, પણ ભવિષ્યને માટે હજી કેટલું સાહિત્ય આપણે પ્રકાશિત કરવાનું આ સંસ્થા તરફથી છે. એની શરૂઆત 2-3 નાની પુસ્તિકાઓથી થઈ છે.